ફ્રેન્ડ્સ, સાદા રાઈસ તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે બ્રાઉન રાઈસ વિથ પેરી પેરી સોસ બનાવશું, જે બહુ જ ડેલિશિયસ ને યમ્મી બનશે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, મેં અહીંયા આવા બ્રાઉન રાઈસ લીધા છે, જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ નથી હોતા, પણ ઓનલાઈન તો તે મળી જ જાય છે. તો મેં અહીંયા 1 કપ જેટલા બ્રાઉન રાઈસ લીધા છે, જેને મેં 1 કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા છે. તમે જોઈ શકો છો આ રાઈસ થોડા ફૂલી ગયા છે. તો હવે આપણે તેને કૂક કરી લઈએ, જેની માટે મેં અહીંયા એક તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂક્યું છે. પાણી ઉકળે એટલે તેમાં આપણે બ્રાઉન રાઈસ એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ને તપેલાને એક ડીશથી કવર કરી દઈશું, જેથી કરીને રાઈસ ઝડપથી બોઇલ થઈ શકે. એક ઉભરો આવે એટલે ડીશ કાઢી લઈશું ને ગેસની મીડિયમ ફ્લેમ પર રાઈસને કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો રાઈસ 80% જેવા કૂક થઈ ગયા છે. હવે આનાથી વધારે કૂક નથી કરવાના. તો હવે બ્રાઉન રાઈસને આપણે ઓસાવી લઈશું ને એક થાળીમાં ઠંડા કરવા માટે મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી અને ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. રાઈસ ઠંડા થાય ત્યાં સુધી આપણે પેરી પેરી સોસ બનાવી લઈએ, જેની માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ ટમેટો પ્યોરી એડ કરશું, જેને બનાવવા માટે મેં ટમેટાને બોઇલ કરીને તેની સ્કિન કાઢી લીધી છે ને ત્યારબાદ તેને ગ્રાઇન્ડ કરી લીધા છે. ટમેટો પ્યોરી કાચી નથી લેવાની, તેને આવી રીતે બ્લાન્ચ કરીને જ રેડી કરજો. ત્યારબાદ મેં અહીંયા ચીઝના 2 ક્યુબ લીધા છે. તમે ચીઝ ઓછી વધારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. તો ચીઝના 2 ક્યુબ એડ કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા પેરી પેરી મસાલો લીધો છે, જેની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. પેરી પેરી મસાલો અને કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરશું, જેથી કરીને કલર સારો આવે સોસનો. ત્યારબાદ થોડુંક ટમેટો કેચઅપ એડ કરશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને કઢાઈને લીડથી કવર કરી દઈશું ને સોસને બોઇલ થવા દઈશું. 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. સોસ પ્રોપરલી બોઇલ થઈને રેડી છે. બધી ચીઝ પણ પ્રોપરલી મેલ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તમે સોસની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આવી મીડિયમ થીક રાખવાની છે. ચીઝ એડ કરવાથી સોસનો કલર થોડોક માઇલ્ડ થઈ ગયો છે. તમે જે પ્રમાણે ચીઝની ક્વોન્ટિટી એડ કરશો એ પ્રમાણે કલર માઇલ્ડ થતો જશે. સોસ બનીને રેડી છે. હવે આપણે રાઈસ વઘારી લઈશું, જેની માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં વેજીટેબલ એડ કરશું. વેજીટેબલમાં મેં અહીંયા 3 કલરના રેડ, યલો, ગ્રીન કેપ્સિકમ લીધા છે અને સાથે સાથે સ્વીટ કોર્ન લીધા છે. તેને 1 મિનિટ માટે સોતે કરશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને ચીલી ફ્લેક્સ એડ કરશું ને ફરીથી 1 મિનિટ માટે સોતે કરી લઈશું. વેજીટેબલો બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. વેજીટેબલ સોતે થઈને રેડી છે. હવે આપણે જે બ્રાઉન રાઈસ ઠંડા કરવા માટે મૂક્યા હતા તે કઢાઈમાં એડ કરી દઈએ અને પ્રોપરલી બધું મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણે જે બ્રાઉન રાઈસ અને પેરી પેરી સોસ રેડી કર્યા છે તે 2 થી 3 વ્યક્તિ માટે ઇનફ છે. તો આપણા બ્રાઉન રાઈસ બનીને રેડી છે. હવે આપણે તેને પેરી પેરી સોસ સાથે સર્વ કરી લઈએ, જેની માટે એક બોલમાં બ્રાઉન રાઈસ ફિલ કરી લઈશું. ત્યારબાદ તેને એક પ્લેટથી કવર કરી દેવું અને પ્લેટને બોલ સાથે ઉલટી કરી દેવી ને ત્યારબાદ હળવે હાથે બોલને કાઢી લેવું ને ત્યારબાદ બ્રાઉન રાઈસને પેરી પેરી સોસ સાથે સર્વ કરી લેવું. તો બનીને રેડી છે આપણા બ્રાઉન રાઈસ વિથ પેરી પેરી સોસ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય.